કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે ફરીથી પાછો એક ફેઝ આવ્યો છે, ઓનલાઈન ફેઝ. આપણે લાસ્ટ લેક્ચરમાં રિપેર સ્ટ્રેટર્જી ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. એમાં ફર્સ્ટ ઓફ ઓલ રિપેર સ્ટ્રેટર્જીની વાત કરતાં પહેલાં આપણે રિપેર અને એ પણ કયા કારણોથી એ જરૂર પડ્યું એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરી હતી કે વર્કમેનશીપ, મટીરિયલ કે એમાં શું ખામી રહી ગઈ, સ્ટ્રક્ચરલની શું ખામી રહી ગઈ, પછી ડક્ટાઇલ ડિટેલિંગમાં શું ખામી રહી. આ બધા ક્રાઇટેરિયા વિશે આપણે થોડું અભ્યાસ લીધો હતો અને શીખ્યા હતા. મિત્રો, હવે આ ચેપ્ટરનું પાયાની વસ્તુ કે જે આપણે શીખવાની છે એ હવે સ્ટાર્ટ થાય છે કે કન્ડિશન સર્વે. હવે આપણે કોઈ વસ્તુ છે કે તમે ધારો કે ડૉક્ટર પાસે જાઓ છો, તો ડૉક્ટર પાસે જાઓ છો તો એટલીસ્ટ આપણે ડૉક્ટર શું પૂછે છે કે કેટલા દિવસથી દુખે છે, ક્યાં દુખે છે, કેમ દુખે છે, કંઈ થયું હતું આની પહેલાં. તો એવી રીતે બધા ક્રાઇટેરિયાને કન્સિડર કરીને પછી આપણને એનું નિવારણ આપે છે. તો તેવી જ રીતે આપણે જે રિપેર સ્ટ્રેટર્જી છે એમાં આપણે કન્ડિશન સર્વે કરીએ છીએ. ક્લિયર? તો તમને પૂછે કન્ડિશન સર્વે એટલે શું? તો કન્ડિશન સર્વે ઇઝ અ examination of concrete for purpose of identify and defining area of distress. કન્ડિશન સર્વે જો પહેલી લાઇનમાં લખેલું છે, ખાસ રીડ કરજો. કન્ડિશન સર્વે ઇઝ એન એક્ઝામિનેશન ઓફ કોન્ક્રીટ ફોર ધ પર્પસ ઓફ આઈડેન્ટિફાઈંગ એન્ડ ડિફાઇનિંગ ધ એરિયા ઓફ ડિસ્ટ્રેસ. એટલે કે એવું કહેવા માંગે છે કે કોઈપણ સ્ટ્રક્ચર કે તેના ભાગમાં નુકસાન પામેલ ભાગની સ્થિતિ જાણવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવે, તેને કન્ડિશન સર્વે કહે છે. તમને 2 માર્કમાં પૂછે કન્ડિશન સર્વે એટલે શું? તો કન્ડિશન સર્વે કોને કહેવાય કે સ્ટ્રક્ચર કે તેના ભાગમાં નુકસાન પામેલા ભાગની સ્થિતિ જાણવા માટે જે આપણે ટેસ્ટ કરીએ કે જે પરીક્ષણ કરીએ કે જેની માટે આપણે જે સર્વે કરીએ છીએ તેને શું કહેવાય? કન્ડિશન એસેસમેન્ટ એઝ વેલ એઝ કન્ડિશન સર્વે. ક્લિયર? ધ કન્ડિશન સર્વે is an examination of concrete for the purpose of identifying and defining the area of distress. એટલે કે કન્ડિશન સર્વે એ નુકસાન થવાનું કારણ જાણવા માટે એક પદ્ધતિસરનું એક પરીક્ષણ છે કે એમાં જુદા જુદા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે, જુદા જુદા ફેઝમાંથી આપણે પાસ થવાનું થાય. ક્લિયર? હવે તમને ક્વેશ્ચન થાય કે સર કન્ડિશન સર્વે એ શા માટે આપણે વાપરીએ છીએ? તો કન્ડિશન સર્વેના ધ ઓબ્જેક્ટિવ ઓફ કન્ડિશન સર્વે ઇન અ બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ, તો કે સૌથી પહેલાં આપણે શા માટે એનો યુઝ કરીએ? ટુ આઈડેન્ટિફાઈ કોઝિસ ઓફ ડિસ્ટ્રેસ એન્ડ ધેર સોર્સિસ. એટલે કે ડિસ્ટ્રેસ થવાનું, ડિસ્ટ્રેસ એટલે તમને બધાને મેં કીધું હતું ડેમેજ, તૂટવું. તો ડેમેજ થવાનું કારણ શું, કે કયા કારણે એ ડિસ્ટ્રેસ થયું, તેના ઉદ્ગમ સ્થાનો, ધેર સોર્સિસ એટલે કે ઉદ્ગમ સ્થાનો, કે ઉદ્ગમ સ્થાનો કયા છે. આ સોર્સિસ તો થયો. આઈડેન્ટિફાઈ તમે કરવું હોય કોઈ બી વસ્તુનું તો આઈડેન્ટિફાઈ કેવી રીતે કરો કે કયા કારણોથી ડેમેજ થયું હશે, અને ડેમેજ થવાના કારણો તમને મળે તો એનું ઉદ્ભવ સ્થાન કયું છે તો એ ખબર પડે. ક્લિયર? ટુ એસેસ એટલે કે ચકાસણી કરવી કે આગ દ્વારા, ખવાણ દ્વારા, ધરતીકંપના કારણે કેટલા પ્રમાણમાં ડિસ્ટ્રેસ થયું છે તે જાણવા માટે. ક્લિયર? ટુ એસેસ ધ એક્સટેન્ટ distress occurred due to corrosion, fire, earthquake or any other reasons. The residual strength of the structure and its reliability. ક્લિયર? તો એનું આપણે શું કરીએ? જાણકારી લઈ શકીએ છીએ મોસ્ટલી. તો કે કોઈ સ્ટ્રક્ચર છે ડેમેજ થયું, તો કે ડેમેજ કોને લીધે થયું? આગ દ્વારા થયું છે કે પછી કોરોઝન દ્વારા થયું છે કે પછી અર્થક્વેકના લીધે થયું છે? અને થયું તો ઠીક, પણ કેટલા પ્રમાણમાં થયું છે ડિસ્ટ્રેસ એ આપણે જાણવા માટે આ આપણે શું કરીએ છીએ? કન્ડિશન સર્વે હાથ ધરીએ છીએ. ટુ પ્રાયોરિટીઝ ધ ડિસ્ટ્રેસ એલિમેન્ટ એકોર્ડિંગ ટુ સિરિયસનેસ ફોર રિપેર. એટલે કે શું કહેવા માંગે છે ખાસ આ મુદ્દો પ્રાયોરિટી બેઝ ઉપર, કે સ્ટ્રક્ચરની બાકી રહેલી સ્ટ્રેન્થ જાણવી, સ્ટ્રક્ચરનું કેવી રીતે કરી શકાય, સ્ટ્રક્ચરને રિહેબિલિટેટ એટલે કે પાછું જેવું હતું એવું. હવે અહીંયા શું થાય છે, ઘણી વખત સ્ટ્રક્ચર પૂરેપૂરું ડેમેજ નથી થતું. મેં તમને ઓલરેડી કીધું હતું કે આપણે જે આ સબ્જેક્ટ ભણીએ છીએ તેમાં 3 વસ્તુ આપણે કન્સિડર કરીએ છીએ મિત્રો. એક તો
કે તમે ધારો કે એક્સિડન્ટ થાય તો હાથ તૂટી જ જાય તો તમારે શું કરવું પડે? એના જેવો કંઈક નવો હાથ આપણે કેવો આર્ટિફિશિયલ હાથ બનાવીને રાખવો પડે અથવા એનું ઓપરેશન કરીને જોઈન્ટ કરવો પડે. ક્રેક પડે તો આપણે શું કરીએ? એને રિહેબિલિટેશન દ્વારા એમાં કંઈક ને કંઈક અંશે સુધારા પ્લાસ્ટર સર્જરી દ્વારા પાછો આપણે જેવો મૂવમેન્ટમાં લાવી શકીએ. અને રેટ્રોફિટિંગ મીન્સ કે ઓલરેડી એની ઓલરેડી સાજો જ છે પણ હવે ફ્યુચરમાં એનો ઉપયોગ વધવાનો છે તો આપણે પહેલાં જ આપણે એને શું કરીએ? સ્ટ્રેન્થન કરી દઈએ. તો એ રિહેબિલિટેશનનો એક ભાગ રેટ્રોફિટિંગ આવે. એમાં અહીંયા શું કહેવા માંગે છે? ટુ પ્રાયોરિટી ડિસ્ટ્રેસ એલિમેન્ટ એકોર્ડિંગ ટુ સિરિયસનેસ ઓફ ફોર રિપેર. પ્રાયોરિટીઝ ધ ડિસ્ટ્રેસ એલિમેન્ટ એકોર્ડિંગ ટુ સિરિયસનેસ ફોર રિપેર. ક્લિયર? તો કે રિપેર માટે નુકસાનના આધારે સ્ટ્રક્ચરના ઘટકો નંબર નક્કી કરો. ટુ સિલેક્ટ પ્લાન એન્ડ ઇફેક્ટિવ રેમેડી. બાકી રહેલી સ્ટ્રેન્થ અને રિપેર માટે યોગ્ય આયોજન કરવું. કે એક પ્લાન કરો. ટુ સિલેક્ટ એન્ડ પ્લાન ઇફેક્ટિવ રેમેડી. કે એક રેમેડી સાથે એક પ્લાન તૈયાર કરો અને એ પ્લાનનું શું કરો? જુદા જુદી રીતે એને સજેસ્ટ કરો. ફાઇન્ડ ધ કોઝ એન્ડ રેમેડી વિલ સજેસ્ટ ઇટ સેલ્ફ. જો હવે તમને એક વસ્તુ છે કે જો કારણ તમને મળી ગયું કે શે કારણે થયું તો એના રેમેડી એટલે કે એને નિવારણ માટે જુદા જુદા ઉપયોગો આપણી પાસે હશે જ. તો ઓલરેડી આપણને એના રેમેડીઝ ખબર પડશે. હવે તમને બધાને ખબર પાણીના ટીપા આપણા ઘરે પડતા હોય નળમાંથી તો પપ્પા તરત જ કહેશે કે શું ગયું હશે? તો કે અંદરનો વાલ્વ ચેન્જ કરી નાખો તો ટીપા બંધ થઈ જાય. તો કે કારણ ખબર પડે તો એના નિવારણના ઉપયોગો આપોઆપ આપણને ખબર પડે. ક્લિયર? તો આ શું હતું? ઓબ્જેક્ટિવ. ઘણી બધી વખત જીટીમાં પૂછાયેલું છે ઓબ્જેક્ટિવ ઓફ કન્ડિશન સર્વે. ક્લિયર મિત્રો? તો ટુ આઈડેન્ટિફાઈ ચેક કરવું કે કોઝિસ ક્યાંથી થયા અને એના સોર્સિસ કયા છે. ટુ એસેસ એટલે કે ચેક કરવું કોરોઝન થયું છે, ફાયરથી થયું છે કે અર્થક્વેકથી થયું છે. રેસિડ્યુઅલ સ્ટ્રેન્થ ઓફ સ્ટ્રક્ચર કે સ્ટ્રેન્થ કેટલી મળે છે સ્ટ્રક્ચરની. એન્ડ રિહેબિલિટી કેટલી થઈ જોતી છે આપણે અને અત્યારે કઈ છે. ટુ પ્રાયોરિટીઝ ટુ ડિસ્ટ્રેસ એલિમેન્ટ એકોર્ડિંગ ટુ સિરિયસનેસ ઓફ રિપેર. પ્રાયોરિટીઝ ધ સિલેક્ટ એન્ડ પ્લાન ઓફ ઇફેક્ટિવ રેમેડી કે એની ઇફેક્ટિવ રેમેડી વિશે આપણે કરી શકીએ. ફાઇન્ડ ધ કોઝ એન્ડ રેમેડી વિલ બી સજેસ્ટ ઇટ સેલ્ફ. ક્લિયર? તો આ શું હતા? આપણે વાત કરી કે ઓબ્જેક્ટિવ હેતુઓ કન્ડિશન સર્વેના. મિત્રો હવે કન્ડિશન સર્વે આપણે જેમ તેમ જેવી રીતે તો કરી ના શકાય. તો કન્ડિશન સર્વે કરવા માટે આપણે જુદા જુદા સ્ટેજ બનાવવા પડે. કે ફર્સ્ટ ઓફ ઓલ કે કોઈ બી વસ્તુ આપણે ડૉક્ટર પાસે હમણાં જ મેં વાત કરી કે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર સીધી આપણને દવા ના આપે. કે ડૉક્ટર આપણને પૂછે કે તમને શું થયું છે? પેટમાં દુખે છે, હાથમાં દુખે છે, પગમાં દુખે. હવે તમને દુખતું હોય પગમાં તો તમને છાતીના દુખાવાની દવા ના આપે. ક્લિયર? તો એવી રીતે તમે બિલ્ડિંગ રિપેર કરવાનું છે તો બિલ્ડિંગની બધી જગ્યાએ રિપેરની જરૂર ના હોય. તો બિલ્ડિંગનું એક પર્ટિક્યુલર પોર્શન હોય કે જ્યાં એની રિપેરની જરૂરત હોય અને એ જરૂરતને પૂરી કરવા માટે કે રિપેર શા માટે કરવું પડે અને કયા કારણથી ડેમેજ થયું જે આપણે વાત કરી તો એ બધા કારણોને જાણીને પછી આપણે આગળ વધવાનું હોય. ક્લિયર? તો એના સ્ટેજીસ કયા કયા? તો કે સ્ટેજીસ ઓફ કેરિંગ આઉટ કન્ડિશન સર્વે ઇઝ લાર્જલી ડિપેન્ડ ઓન ફિલ્ડ કન્ડિશન. કે ફિલ્ડની કન્ડિશન ઉપર એ લાર્જલી ડિપેન્ડ કરે. ક્લિયર? હવે તમને યુઝર હાફ મેન્ટેનન્સ એટલે વી હેવ ડાયરેક્ટ રિલેશન વિથ ધ પેટર્ન ઓફ ડેમેજ વેધર ઇઝ લોકલાઇઝ સ્પ્રેડ ઓવર. કન્ડિશન સર્વે ઓફ બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઇઝ જનરલી અંડરટેકન ઇન 4 ડિફરન્ટ સ્ટેજ. આપણે કન્ડિશન સર્વેના જે મેં સ્ટેજની વાત કરી આપણે એને 4 સ્ટેજમાં ડિફાઇન કરીએ છીએ. આઇડેન્ટિફાઈ ધ એકચ્યુઅલ પ્રોબ્લમ સો એઝ ટુ ઇન્શ્યોર ધેટ ધ fruitfully outcome achieved with the minimum effort and least cost. The 4 stages of condition survey GTU માટે સૌથી મોસ્ટ એમપી પાર્ટ 4 સ્ટેજીસ ઓફ કન્ડિશન સર્વે કયા કયા આવે તો ખાસ જો યાદ રાખજો 4 સ્ટેજીસ. આપણે આજે ડિટેલમાં સમજવાનું છે કે 4 સ્ટેજ કયા છે કે જે આપણે કન્ડિશન સર્વેમાં યુઝ કરીએ છીએ. તો પહેલું સ્ટેજ પ્રાઇમરી ઇન્સ્પેક્શન, સેકન્ડ પ્લાનિંગ, third one is visual inspection and fourth one field and laboratory testing. Clear? Preliminary inspection પછીનો ફેઝ કયો આવશે? પ્લાનિંગ ફેઝ પછી શું આવશે? વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એન્ડ થર્ડ વન ઇઝ ફિલ્ડ એન્ડ લેબોરેટરી ટેસ્ટ. ક્લિયર? યાદ રહેશે કે કન્ડિશન સર્વેમાં આપણે એને 4 ફેઝમાં વેચીએ છીએ.
પ્રિલિમિનરી ઇન્સ્પેક્શન, પ્લાનિંગ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એન્ડ ફિલ્ડ એન્ડ લેબોરેટરી ટેસ્ટિંગ. ક્લિયર? હવે આપણે જોવું છે કે પ્રિલિમિનરી ઇન્સ્પેક્શન, પ્લાનિંગ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, ફિલ્ડ એન્ડ લેબોરેટરી ટેસ્ટિંગમાં આપણે એવું તો શું કરીએ કે આપણે જોવું પડે. તો પહેલું આપણે લઈએ પ્રાઇમરી ઇન્સ્પેક્શન. હવે પ્રાઇમરી ઇન્સ્પેક્શનમાં એવો ક્વેશ્ચન થાય કે સર આપણે પ્રાઇમરી ઇન્સ્પેક્શનમાં શું કરવાનું? તો કે પ્રાઇમરી ઇન્સ્પેક્શનમાં એનો હેતુ કયા હોય તો એની વિશે વાત કરીએ કે કન્ડિશન સર્વે કરતાં પહેલાં આપણે એક શાંત રીતે આપણે આયોજન કરવું પડે. હવે જેમ તેમ જેવી તેવી રીતે હમણાં જ વાત કરી કે ઉચ્ચક આ બધી વસ્તુ કેવી હોય કે એક હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, એમાં રિપેર કે રિહેબિલિટેશન કરવું હોય તો એ આપણે ઉજળું ના કરી શકાય. એના બી એક સર્વે હોય, એના બી એક પ્લાનિંગ કરવાનું હોય, એમાં બી એક ડિઝાઇનિંગ ફેઝ હોય. આગળ આપણે ભણશું કે એક રીતે આપણને ખબર પડી જાય કે બ્રેકેજ અહીંયા થયું છે, આ કારણથી થયું, તો એની માટે જુદી જુદી ટેકનિક્સ હોય કે એને નિવારણ કરવા માટે. પણ આપણા મનધારી ઈચ્છા પ્રમાણે ત્યાં આપણી ટેકનિક યુઝ ના કરી શકીએ. એમાં પહેલું આવશે પ્રિલિમિનરી ઇન્સ્પેક્શન. પ્રિલિમિનરી ઇન્સ્પેક્શનમાં આપણે લોકો જોઈએ ટુ એસેસ ધ કલેક્ટ ફોલોવિંગ નેસેસરી ઇન્ફોર્મેશન. આપણે મોસ્ટલી જે કલેક્શન ઇન્ફોર્મેશન આપણે લઈએ થ્રુ આઉટ ધ પ્લાનિંગ કન્ડિશન સર્વે ફિઝિકલી અંડરટેકન. પછી આપણે શું કરીએ, ફિઝિકલી કન્ડિશન સર્વે ટીમની સલામતી જરૂરિયાત અંગેની માહિતી મેળવે અને સર્વેના કામનો વિસ્તાર અને પ્રમાણ નક્કી કરે. સેમ્પલિંગ ટેસ્ટિંગ માટે જરૂરી સાધનો ઉપકરણોની જરૂરિયાત નક્કી કરે. ક્લિયર? હવે બિલ્ડિંગના માલિકને તાત્કાલિક સલામતી અંગેના પગલાં સૂચવવા કે જેથી દુર્ઘટના ટળે. તો આ બધું કેવું હોય કે કોઈ પ્રિલિમિનરી સર્વે, અત્યારે આપણે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હોય તો એમાં આ વસ્તુની બધી જગ્યાએ ધ્યાન દેવાતું જ હોય. તો ઘણી વખતે શું થતું હોય કે એઝ પર પબ્લિક આ બધી વસ્તુને શું કરતી હોય, ઇગ્નોર કરતી હોય અને છેલ્લે પછી આવી ઘટનાઓ કંઈક બનતી હોય. પણ ઓલરેડી આખું આ જ રીતે આપણે એમ કહીએ કે સાહેબ આ તો બધું ભણવામાં ચાલે, ઓન એકચ્યુઅલ સાઈડ ઉપર કંઈ જ નથી હોતું, પણ રિયાલિટી ગ્રાઉન્ડ ઉપર આ બધી જ વસ્તુ થતી જ હોય. પણ આ બધી વસ્તુઓનું શું થતું હોય, કંઈક ને કંઈક અંશે આપણે લોકો શું કંઈક ઘોળીને પી જતા હોઈએ, કંઈક કરતા ના હોઈએ. પણ એટલીસ્ટ આપણને બેઝિક જો આનું નોલેજ હોય ને તો આપણે બીજા લોકોને કહી શકીએ કે ના એવું નથી, આ બધા ક્રાઇટેરિયા થતા જ હોય છે. સૌથી પહેલાં શું થાય, બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી ઓફ ડિસ્ટ્રેસ સ્ટ્રક્ચર. કે પ્રિલિમિનરી સર્વેમાં આપણે વાત કરીએ કે આ સ્ટ્રક્ચર તૂટ્યું તો એનું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી કંઈ હશે કે આગળ કંઈક આવું બન્યું હતું, આગળ કંઈક આવી ઘટના કે આવું કંઈક થયું હતું, આગળ કંઈક આના પાયામાં આવા ડેમેજ થયા હતા. તો આની પ્રિલિમિનરી ઇન્સ્પેક્શન દરમિયાન એનું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી કાઢે આખી એની, ફ્રોમ ધ ઓનર ક્લાયન્ટ, ફ્રોમ ધ ઓક્યુપેન્ટ બિલ્ડિંગ, જનરલ પબ્લિક, બેઝડ ઓન પર્સનલ ઇન્ક્વાયરી. એટલે કે જે તે ધારો કે કોઈ સ્કીમ છે, ફ્લેટની સ્કીમ હોય તમારી કે તમે એમાં રહેતા હોય ને એમાં કોઈ મેન્ટેનન્સની જરૂર પડી, કંઈક ડેમેજ થયું હોય તો તમે કોઈ કન્સલ્ટન્ટને બોલાવો. તો કન્સલ્ટન્ટ ડાયરેક્ટ એમ ના કે કાલ હું ડિઝાઇન આપી દઈશ ને કામ કરવો ના. તો કન્સલ્ટન્ટ શું કરે, સૌથી પહેલાં કે ફ્યુચરની વિશે વાત કરે કે ફ્યુચરમાં આવું કંઈક ક્યારે બન્યું હતું તો કે ના. પછી શું કરશે કે ઇન્ક્વાયરી, ઓનર જે હશે, માલિક હશે અથવા તો તમારી સોસાયટીના કોઈ ચેરમેન હશે તો ચેરમેન જોડે વાટાઘાટો કરશે, એની પાસેથી માસ્ટર ફાઇલ લેશે બિલ્ડિંગના ડ્રોઈંગની, પ્લાન પાસિંગની, ક્યારે પ્લાન બનાવ્યો હતો, કેવી રીતે પ્લાન બનાવ્યો હતો, ડિટેલ ડ્રોઈંગ કન્સિડર કરશે. આમ પછી શું કરશે, ફાઇનલાઇઝ એક તારણ ઉપર આવશે, એનું બેઝિક પછી શું એનો અભ્યાસ કરે. નોટ એન્ડ રેકોર્ડ અર્લિયર રિપેર. પછી આખું નોટ એન્ડ રિપેર કરે કે આ જગ્યાએ રિપેરની જરૂર છે, આ જગ્યાએ રિપેરની, ઓલ પોસિબલ રિલેવન્ટ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. કે જેટલો ડેટા એને જરૂર છે એટલા પ્લાન એ બધા શું કરશે, એ લઈ લેશે. ત્યારબાદ સ્ટેજ 2માં શું આવશે કે સ્ટેજ 2 આપણું કયું હતું, બેઝિક ઇન્ફોર્મેશન ગેધરિંગ થઈ જાય. ત્યારબાદ સ્ટેજ 2 આપણું હતું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. આપણે જો આમાં જોઈએ સ્ટેજ 2 પહેલું આપણે શું કર્યું, ઇસ્ટાબ્લિશ એમ એન્ડ ઇન્ફોર્મેશન રિક્વાયર, ઇન્ફોર્મેશન લીધી, ડોક્યુમેન્ટ સર્વે કર્યો, પ્રિલિમિનરી સાઇટ વિઝિટ કરી. ત્યારબાદ પ્લાનિંગ સ્ટેજમાં આપણે શું કર્યું, સેટર ઇન્ટરપ્રિટેશન રૂલ એન્ડ ફિલ્ડ સ્પેસિફિકેશન વિશે વાત કરી. ત્યારબાદ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન સ્ટેજમાં આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્યું. હવે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન એક ઇઝ અ સ્ટ્રક્ચર ઇઝ નેસેસરી,
સ્ટ્રક્ચરલ શું નેસેસરી છે? જો ના તો પછી એક્શન પ્લાન કરીને પતાવી દો, પણ અધરવાઇઝ સ્ટ્રક્ચર ઇઝ નેસેસરી તો પછી તમારે શું કરવું પડે? નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરવા પડે, અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કર્યા પછી એનું એનાલાઇઝ એન્ડ રિપીટ એન્ડ થિયરી કરવી પડે, રિપીટેશન. એન્ડ જો એમાંથી પાછું આવે તો એમાંથી આપણે એનું કન્ક્લુઝન ઉપર આવીએ, અને કન્ક્લુઝન પછી એનું શું કરીએ? એક્શન પ્લાન આપણે પ્રિપેર કરીએ. તો આ ફ્લો ચાર્ટ જે છે કન્ડિશન સર્વેનો, એ પણ ઘણી વખત 4 માર્ક્સમાં જીટીયુમાં પૂછાય છે. તો ફરીથી એક વખત આપણે સમજી લઈએ. તો ઇસ્ટાબ્લિશમેન્ટ એમ એન્ડ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ, ડોક્યુમેન્ટેશન સર્વે એન્ડ પ્રિલિમિનરી સાઇટ વિઝિટ. આ શેમાં આવશે? સ્ટેજ 1. સ્ટેજ 1 એટલે તમારો કયો આવે? પ્રિલિમિનરી સાઇટ વિઝિટ. પછી બીજો સ્ટેજ એટલે કે પ્લાનિંગ સ્ટેજ. પ્લાનિંગ સ્ટેજમાં તમે શું કરો? સેટ ઓફ ઇન્ટરપ્રિટેશન રૂલ એન્ડ ફિલ્ડ સ્પેસિફિકેશન. એન્ડ સ્ટેજ 3માં તમે શું કરો? વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન થાય, અને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ઉપરથી એ સ્ટ્રક્ચર ઇઝ નેસેસરી. જો સ્ટ્રક્ચર ઇઝ અનનેસેસરી હોય તો તમે સીધા એક્શન પ્લાન ઉપર કરી દો. પણ સ્ટ્રક્ચર ઇઝ નેસેસરીમાં નો આન્સર તો તમે એનું શું કરશો? નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરો. અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ પછી જો સાઈડમાં અહીંયા લખ્યું છે એનાલિસિસ ધ ઇન્ટરપ્રિટેશન એન્ડ રિપોર્ટિંગ. એનાલિસિસ ઓફ ઇન્ટરપ્રિટેશન એન્ડ રિપોર્ટિંગ એટલે કે જો ટેસ્ટ કર્યું હોય તો ટેસ્ટના કંઈક ડેટા આવ્યા હોય તો ડેટાને પાછા તમે મોકલો, એનું ઇન્ટરપ્રિટેશન કરો, પ્લાનિંગ કરો, અને પ્લાનિંગ કર્યા પછી આગળની એક્ઝિક્યુશન કરો. ક્લિયર? તો આ રીતે આખું શું થાય? એનું પછી એક કન્ક્લુઝન આવે, અને કન્ક્લુઝન પછી ખબર પડે કે મારે આ ટેસ્ટ કરવું પડશે. ટેસ્ટ કર્યા પછી મને ખબર પડે કે આ મેથડથી આ જે રિપેર થયું છે એને આપણે શું કરી શકશું? સાજું કરી શકશું. તો આ આખી શું હતી? કન્ડિશન સર્વે હતો. તો મિત્રો ખાસ જીટીયુમાં કન્ડિશન સર્વે એટલે શું, અને કન્ડિશન સર્વેના ફેઝ કયા છે, સ્ટેજીસ કયા છે, તો એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરી. તો કે તમને બધાને ખબર હશે કન્ડિશન સર્વેના સ્ટેજ આપણે વાત કરી હમણાં કેટલા સ્ટેજો છે. તો ખાસ કન્ડિશન સર્વેના કેટલા સ્ટેજો છે હમણાં જ આપણે વાત કરી. કયા સ્ટેજ? તો કે પ્રિલિમિનરી સાઇટ વિઝિટ, પ્લાનિંગ સ્ટેજ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન સ્ટેજ એન્ડ ટેસ્ટિંગ સ્ટેજ. ક્લિયર? તો આ ફ્લો ચાર્ટ જીટીયુમાં ઘણી બધી વખત પૂછાયેલો છે. તો ખાસ અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. આમ તો તમને બધાને ખબર છે ફરીથી આ ઓનલાઈનનો દોર આપણે ચાલુ કર્યો. તો આ સાથે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.